આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેક ઝોન ખાતે 2017થી કામગીરીનો વર્ક ઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે, જેમાં જુદી જુદી રાઇડ્સ, ખાણીપીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે આશરે સાંજના 4:30 વાગ્યે હરણી લેક ઝોન ખાતે ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા, જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકા વિહાર કરતા હતા, જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાક બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા. બાળકો અને શિક્ષકો બોટિંગ કરતા હતા તે દરમિયાન કોઈક કારણસર બોટ હાલક ડોલક થતાં આગળના ભાગેથી પાણી બોટમાં ભરાવા લાગ્યું હતું. બાદમાં પાણીના કારણે વધુ હાલક ડોલક થતાં સંતુલન ગુમાવી બોટ તળાવમાં પલટી ખાઈ ગઈ હતી, જેથી બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી હતી.